पंछी बनूं उड़ता फिरूं मस्त गगन में। बस आप ही की राह देख रही थी। કેમ છો આપણું હોસીલું રાજકોટ? મજામાં જ હશો ને? દિવાળી પતી ગઈ પણ વરસાદ હજી પડતો નથી. પણ વરસાદમાં ગરમા ગરમ દાળ પકવાન તો ખાવા જ પડે. તો ચાલો હું તમને હેમુગઢી હોલની પાછળ નહીં ફેમસ ખાઉ ગલીના દાળ પકવાનનો ટેસ્ટ કરાવું. બાલાજી દાળ પકવાનના ઓનરને પૂછીએ કે માહોલ કેવો કરીએ છે. કેમ છો શેઠ, મજામાં? અરે મુખે મોતીડા ધરે અને હૈયે હસલા હોય જેના મુખે હા, આ દિવાળી પછી અચાનક વરસાદ આવવા માંડ્યો તો કેમ છે? ના ના આપણે સારું જ છે, આપણે ધંધો સારો છે. બાલાજી દાળ પકવાનું તો પહેલેથી નામ જ છે. બક બક તો ઓલા બકરા કરે, બાકી હાવજના મોન જ હોય ભાઈ. દિવાળી બહુ સારું છે, અત્યારે સારું જ છે, આપણે વાંધો ન આવે. પેલે સારું છે એમ. હા બરાબર, બાલાજી દાળ પકવાનું નામ આવે એટલે વાત પૂરી થઈ જાય. કઈ નથી કઈ. બોલે તો વાત પૂરી થઈ જાય. કેવો લાગે છે તમને બાલાજી દાળ પકવાનો ટેસ્ટ? મસ્ત ટેસ્ટ છે. અમે ઠેઠ અમરેલી થી આવીએ છીએ આ ખાવા. વાહ, थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे। શું કહેવાનું, અચાનક વરસાદ ચાલુ થઈ ગયો તો એના અચાનક વિશે વરસાદ તો શરૂ થયો છે પણ શું છે કે દાળ પકવાન ગરમા ગરમ